રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીએ મુંબઈમાં એક ભવ્ય ઇવેન્ટનું આયોજન કર્યું. આ ઇવેન્ટનું નામ હતું સ્વદેશ, જેમાં દેશભરના કલાકારો, કુશળ કારીગરો, શિલ્પકારો તથા ફેશન ડિઝાઇનર્સ ઉપરાંત બોલિવૂડના અનેક સ્ટાર્સ પણ જોડાયા. મુંબઈના ઇરોઝમાં આવેલા સ્વદેશ ફ્લેગશિપ સ્ટોર ખાતે આ કારીગરો અને કલાકારોના સન્માનમાં યોજાયેલા આ કાર્યક્રમ યાદગાર બની ગયો. આ યાદગાર સાંજની કેટલીક ખાસ અને સુંદર ક્ષણોની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સ્વદેશ કાર્યક્રમમાં દેશભરના કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવેલ હાથ બનાવટના રમકડા, વસ્ત્રો, લાકડાની કલાકૃતિઓ અને મૂર્તિઓથી તૈયાર કરાયેલા ઇન્સ્ટોલેશનના નીતા અંબાણીએ ખૂબ વખાણ કર્યા હતા. નીતા અંબાણી હંમેશાથી જ ભારતીય શિલ્પકલા અને તેના શિલ્પકારોનું સન્માન કરે છે. તેમનું માનવું છે કે આ કુશળ કારીગરોની મદદથી જ આ પરંપરાઓને જીવંત રાખવી શક્ય છે. પારંપરિક અને સ્વદેશી કલાને પ્રોત્સાહન આપવા માટે નીતા અંબાણીએ સ્વદેશ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ દરમિયાન નીતા અંબાણી અત્યંત સુંદર દેખાઈ રહ્યા હતા. કાર્યક્રમમાં તેમણે સ્વદેશની મિક્સ પીકોક બ્લુ અને સિલ્વર રંગની બનારસી સાડી પહેરી હતી. આ ઇવેન્ટમાં નીતા અંબાણીની સાથે ઘણા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કારીગરો પણ હાજર હતા, જેમાં પદ્મશ્રી બિરેન બસાક, વી પન્નીરસેલ્વમ, શમ્મી બન્નુ શર્મા, ઘનશ્યામ સારોદે તથા ગુંજન જૈન શામિલ છે. स्वदेश में आप सबका स्वागत है. Today we are celebrating the beginning of the festive season by honoring our artists and artisans. They are the pride of India and the stars of tonight. Today we have with us several national award winning artists and artisans with us. मैं खुशी और सम्मान से उन्हें यहाँ बुलाना चाहती हूँ. मैं आए? Yes, answer. Sit back up. They come from all across India, from Kashmir, Orissa, Tamil Nadu, Hyderabad. So let's give them a big round of applause. As I said, they are the true pride of our country. આ કાર્યક્રમમાં દેશના પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સહિત અનેક ફિલ્મી સ્ટાર્સ પણ જોડાયા, જેમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, માધુરી દીક્ષિત, શ્રીરામ નેને, સોનમ કપૂર, અનન્યા પાંડે, જાનવી કપૂર, જેનેલિયા ડિસોઝા, રિતેશ દેશમુખ, નેશનલ ક્રશ, રશ્મિકા મંદાના સહિત ઘણી મોટી હસ્તીઓ આ સુંદર સાંજનો હિસ્સો બની. તમામ સ્ટાર્સ પારંપરિક પોશાકોમાં અત્યંત સુંદર લાગી રહ્યા હતા. જાનવી કપૂર પણ આ ઇવેન્ટમાં જોડાઈ હતી અને તેની સ્ટાઇલ તથા ડ્રેસિંગ જોઈને બધા દંગ રહી ગયા હતા. જાનવીએ ઓફ શોલ્ડર આઉટફિટ પહેર્યું હતું અને તેમાં તે અત્યંત ગોર્જિયસ લાગી રહી હતી. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી અત્યંત પાવરફુલ લાગી રહી હતી. દીપિકાએ ઓફ વ્હાઇટ કલરનો અનારકલી સ્ટાઇલ સૂટ અને ડાર્ક કલરનો દુપટ્ટો પહેર્યો હતો. રણવીર પણ ડેશિંગ લાગી રહ્યા હતા.